ઓકે. હું બાબુભાઈ ખરાડી બોલું છું. ઝીંઝોડીનો નિવાસી છું અને સામાજિક કાર્યકર છું. આજે 13મી સપ્ટેમ્બર એટલે આદિવાસીઓ માટેનો હક અને અધિકારનો દિવસ છે. હક અને અધિકાર માટે બંધારણમાં ઘણા બધા રૂલ્સ આમાં લખાયેલા છે, બનાવેલા છે. પણ આજના સંજોગોમાં, આજની પરિસ્થિતિ પ્રમાણે આ જે હક અને અધિકારો છે એ આદિવાસીઓ પર પાસ ઓન કરવામાં આવતા નથી અને એમાં ઘણા પ્રકારનું હનન થઈ રહ્યું છે. અને આ જે પહેલાં આપણે નિયમ કરેલા છે એમાં આદિવાસીઓને અમુક બાબતમાં એમને રાહત આપવામાં આવતી હતી. મેરિટ જો હાઈ હોય તો આદિવાસીઓની જગ્યા હોય તો મેરિટ ડાઉન કરીને પણ એમની જગ્યાઓ પૂરવામાં આવતી હતી. આ એક બંધારણનો ભાગ હતો અને છે. છતાં પણ આ જે વર્તમાન સરકાર છે એ કશું કંઈ ધ્યાન આપતી નથી અને જગ્યાઓ હંમેશા ખાલી રાખે છે. અને આદિવાસી સમાજના યુવક યુવતીઓ જે છે ખૂબ મહેનત કરે છે અને પાસ પણ થાય છે, પણ ધરાહર એમને 1 કે 2 માર્કથી એમને ફેલ કરવામાં આવે છે. અને આદિવાસી સમાજમાં જે શૈક્ષણિક સંસ્થાઓ છે, પછી એ પ્રાથમિક શાળા હોય, હાઈસ્કૂલ હોય કે કોલેજો હોય, એને બંધ કરવામાં આવે છે. આદિવાસી એરિયામાં હોસ્પિટલો છે, ત્યાં પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો નથી. એવી ઘણી બધી સમસ્યાઓ છે. તો આ જે સમસ્યાઓનું નિવારણ કરવા માટે શિક્ષણ એક બ્રહ્માસ્ત્ર છે અને શિક્ષણ મેળવી અને આપણે અન્ય સમાજોની કોમ્પિટિશનમાં આવી શકીએ એ રીતે આપણા બાળકોને તૈયાર કરવા પડશે. અને હક અને અધિકાર જેઓ આદિવાસીઓ માટે આપેલા છે અને એની જનજાગૃતિ મેળવી અને સમાજને જાગૃત કરવા પડશે. એ રીતેનો સંદેશો આપના મીડિયા દ્વારા ફેલાવશો એવી અમારી આશા છે. ધન્યવાદ. જય જોહાર, જય આદિવાસી.